મોબાઈલ ફોન પર અજાણ્યો વ્યક્તિ જો સીબીઆઈ કે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ડરાવે ધમકાવે તો સાવધાન થઈ જજો. જો ડરી ગયા તો જીવનભરની મૂડી વેડફાટ થઈ જશે, જતી રહેશે. વલસાડના ઉમરગામમાં આવી જ એક ઘટના બની છે. સિનિયર સિટીઝનને ફસાવીને 1 કરોડ 11 લાખથી પણ વધુ રકમ ઝપેટી લેવામાં આવી છે. ગુજરાતમાં સાયબર ગુનેગારોનો આતંક રીતસરનો વધતો જાય છે. સાયબર ઠગ ટોળકીઓના નિશાને મોટા ભાગે એકલવાયા વૃદ્ધો આવે છે. ગુજરાતના અનેક શહેરોમાં વૃદ્ધોને ડરાવી અને ધમકાવીને ક્યારેક લાખો રૂપિયાની ઉઠાંતરી થતી હોવાનું સામે આવ્યું છે. આવી જ મોડસ ઓપરેન્ડીથી ઉમરગામના એક વૃદ્ધને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા. ટ્રાય, સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને 69 વર્ષીય આલોક કુમાર મૈત્રીનો સંપર્ક કર્યો. જે બાદ તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ચકચારી નરેશ ગોયલ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા હોવાની વિગતો જણાવી. જે બાદ સાયબર ઠગોએ સ્કાઇપ મારફતે વિડીયો કોલ કરીને અનેક કલાકો સુધી વૃદ્ધને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા. આ દરમિયાન તેમને કોર્ટમાં રજૂ કરીને સુપ્રીમ કોર્ટના નકલી સ્ટેમ્પવાળો એક ઓર્ડર પણ બતાવ્યો. જે બાદ 69 વર્ષીય આલોક કુમાર મૈત્રીને જામીન હવે નહીં મળે તેવું કહ્યું હતું. હવે સંપૂર્ણ રીતે ડરી ગયેલા વૃદ્ધે સાયબર ઠગોને જ અસલી અધિકારી સમજી બેઠા. જે બાદ સાયબર ટોળકીએ વૃદ્ધને બચવું હોય તો 1 કરોડ 11,11,111 રૂપિયા પડાવી લીધા. જો કે થોડા સમય બાદ ભોગ બનનારા વૃદ્ધ આલોક કુમાર મૈત્રીએ કેટલાક પરિચિતો અને મિત્રોને વાત કરતા જ ઠગાઈ થયાની જાણકારી મળી. આ મુદ્દે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજય કુમાર મૈત્રીએ વિગતવાર ફરિયાદ નોંધાવી છે. એક સિનિયર સિટીઝન છે જે વલસાડના ઉમરગામ ખાતે રહે છે. તે ગઈ તારીખ 28/9/2024ના રોજ તે ફરિયાદીને ટ્રાય, ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરેની ધમકી આપવામાં આવી હતી અને એના વિડીયો કોલ મારફતે એમને અલગ અલગ એજન્સીઓના ખોટા અધિકારી તરીકે ઓળખ આપી તમારું આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની એક જગ્યાએ ખોટી સંડોવણી થઈ છે અને ખોટી સંડોવણી કરીને સાયબર સેલને એમાં અલગ અલગ ખોટી સંડોવણી કરીને એમને ડરાવીને એમના અલગ અલગ ખાતામાંથી 1 કરોડ 11,11,111 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હતું. જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં દાખલ કરવામાં આવેલી. વૃદ્ધો સાથે થયેલી છેતરપિંડીમાં રકમ 1 કરોડ 11 લાખથી વધારે હોવાથી સાયબર ક્રાઇમ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી. આ મુદ્દે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું તો આલોક કુમાર મૈત્રીના બેંક ખાતામાંથી નાણાં સુરતની સાથે જ દેશના અન્ય ખાતામાં ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું. જેના આધારે પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડો પાડીને 4 લોકોને પકડ્યા. જેમાં મુકેશ પોળેકરની ભૂમિકા નાણાં ઉપાડીને કમિશન મેળવનારા તરીકેની હતી તો જય રાંક બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું. જ્યારે રોહિત કુમાર મુંજાણીની ભૂમિકા બેંક કીટની સાથે જ નાણાં દુબઈ મોકલવામાં મદદ કરતો તો નિર્મળ સોલંકી પણ બેંકની કીટ અને રૂપિયા દુબઈ મોકલવામાં મદદ કરતો હતો. સુપ્રીમ કોર્ટના એક જે હુકમ આવેલો છે એનો બનાવટી સ્ટેમ્પનો હુકમ દર્શાવવામાં આવેલો. એમ કરીને કુલ છેતરપિંડી કરવાનો જેવા બધે ગુનો દાખલ થઈ અને સાયબર ક્રાઇમ પોલીસે આ બાબતે તપાસ કરી હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે હાલ સુધીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. એ 4 લોકો જે છે હાલમાં સુરત રહે છે. જેમાં એક છે મુકેશભાઈ પોળેકર, બીજા છે તે જય જમનભાઈ રાંક, બીજા છે રોહિત કુમાર મુંજાણી અને ચોથા છે નિર્મળ ધનજીભાઈ સોલંકી. આ 4 જણાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલા અને આ લોકોએ અલગ અલગ રીતે પૈસા એક દુબઈની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરેલા. જ્યાં સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આ 4 આરોપી પકડાયા અને ઉપરાંત હાલમાં બીજા 3 આરોપીઓ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી સાયબર ઠગો ડરાવીને ભોળા લોકોનો શિકાર બનાવે છે. ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવી લીધાના કિસ્સા છાશવારે સામે આવે છે. આ કેસમાં સાયબર સેલને ઝડપથી રજૂઆત થતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. ભોગ બનનાર 69 વર્ષીય આલોક કુમાર મૈત્રીને તેમના રૂપિયા વહેલી તકે પરત મળવાની આશા જાગી છે. ગુજરાત પોલીસે તમામ લોકોને આવા સાયબર ઠગથી સાવધાન રહેવા અને સલામતી જાળવવા અપીલ કરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.